નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અડ્ડા 247 ગુજરાતના પ્લેટફોર્મ પર. હું છું ફાલ્ગુન વાઘેલા અને આજે આપણે કંઈક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે એક કરંટ સ્પેશિયલ ટોપિક નામના ઇનિશિયેટિવની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ખાસ કરીને જીપીએસસી ના વિદ્યાર્થીઓ માટે. જીપીએસસી ના વિદ્યાર્થીઓ માટે આ નવી શરૂઆત છે. તમે 26 ડિસેમ્બરના રોજ જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ જે પણ મિત્રોએ આપી હશે તેઓએ જોયું હશે કે કરંટ અફેર્સના ક્વેશ્ચન કેટલા ડેપ્થમાં હતા, ડીપમાં હતા, અને તેમાંથી 8 ક્વેશ્ચન શેના હતા? એમાંથી 8 ક્વેશ્ચન ડિફેન્સના હતા સીધે સીધા, અને 3 ફાઇલ બનાવી હતી આપણે, તે મૂકી હતી, અને તેમાંથી એક ફાઇલમાંથી 4 પ્રશ્નો પૂછાયા હતા, બીજી ફાઇલમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો. તો ડિફેન્સ આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે, અને આપણા માટે તાજેતરમાં ગોલ્ડન મુદ્દો, જે ગોલ્ડન ટોપિક છે, એ છે આઈએસસી વિક્રાંત. આપણા ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ, એટલે કે ફર્સ્ટ ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર છે આઈએસસી વિક્રાંત. હવે આઈએસસી વિક્રાંત છે એ નામ લેવામાં આવ્યું છે ભારતનું પ્રથમ જે છે 1957 માં આપણે ઇંગ્લેન્ડ પાસેથી એક આવું વિમાન વાહક લીધું હતું, એના જ નામ ઉપરથી આપણે ભારતે બનાવ્યું છે. તો શું શું તેની જે છે ખાસિયત વિશિષ્ટતાઓ છે આપણે જોઈએ. કેવું ભારતને ગૌરવ થઈ જવાય એટલું મોટું લાંબુ યુદ્ધ જહાજ. જુઓ અહીંયા એક હેલિકોપ્ટર અહીં ઉડી રહ્યું છે તેની નજીક, એ કેટલું લાંબુ છે. તેની અંદર આ બધા નાના નાના જે છે આપણા ભારતીય નૌજવાનો પણ તેમાં જવાનો પણ જોઈ શકાય છે. આટલું લાંબુ વિમાન વાહક કેરિયર છે. તો સૌ પ્રથમ તો તમારે આ લાઈન યાદ રાખી લેવાનું છે કે દેશનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ છે, પરંતુ આમ જે છે એ દેશનું પ્રથમ નથી. એક આપણી પાસે પ્રથમ હતું આઈએનએસ વિક્રાંત, તેને ડીકમિશન કરી દેવામાં આવ્યું. ત્યારબાદ આપણી પાસે આઈએનએસ વિરાટ હતું, એ પણ ડીકમિશન કરવા દેવામાં આવ્યું. 2 થયા. ત્રીજું આપણી પાસે છે આઈએનએસ વિક્રમાદિત્ય, અને ભારતનું આ ચોથું થશે, પરંતુ દેશમાં બનેલું પહેલું થશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. હવે તેની આગળ જે પ્રત્યય લાગેલો છે એ છે આઈએસી. આઈએસી એટલે કે ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર. ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર એટલે કે વિમાન વાહક યુદ્ધ જહાજ. ઓકે, હવે આને તમે આઈએનએસ પણ કહી શકો. કોઈ પણ જે ઇન્ડિયન નેવલ એટલે કે નૌકા સેના છે ભારતનું, તેની શિપ હોય તેને આઈએનએસ કહેવામાં આવે છે, ઇન્ડિયન નેવલ શિપ. અને આઈએનએસ જે છે એ ભારતીય નૌકા સેનાનું સ્ટેશન પણ કહેવામાં આવે છે, ઇન્ડિયન નેવલ સ્ટેશન. તો અહીં ડિફરન્સ માત્ર એટલો છે કે અહીંના એસ નો મીનિંગ થાય છે સ્ટેશન, અને અહીંના એસ નો મીનિંગ થાય છે શિપ. તો આ તમારે પાતળી ભેદરેખા પણ સમજવાની જરૂર છે. તો આને તમે આઈએસી અને આઈએનએસ બંને કહી શકો છો. ઓકે, તેનું નિર્માણ ક્યાં થયું? તો આપણી ભારત પાસે કોલકાતામાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ છે, તે પણ આવા યુદ્ધ જહાજોનું નિર્માણ કરે છે. મુંબઈમાં મઝગાંવ ડોકયાર્ડ છે, તે પણ કરે છે. ગોવામાં પણ છે, જે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ છે, વિશાખાપટ્ટનમમાં પણ છે, એલએનટી પણ છે. તો આ બધા ઓપ્શન મૂકી શકશે. એમાંથી તમારે જવાબ આપવાનો છે કે ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ બન્યું છે કેરળના કોચીમાં આવેલ કોચિન શિપયાર્ડ લિમિટેડમાં. આ આપણા માટે બીજો મુદ્દો થઈ ગયો મહત્વનો. ઓકે, ત્રીજું જે છે કે આ આઈએસસી ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર છે એ P-71 નામના પ્રોજેક્ટ અંતર્ગત તેનું નિર્માણ કરવામાં આવેલું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આ પહેલું ઇન્ડિજિનિયસ એરક્રાફ્ટ કેરિયર છે, તો તેને નામ આપવામાં આવેલું છે P-71. દરેક યુદ્ધ જહાજને આવા આંકડાકીય જે છે નામ મળતા હોય છે નૌસેના તરફથી, તો તેનું આંકડાકીય નામ છે P-71. આ ત્રીજો મુદ્દો થઈ ગયો. ચોથો મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે 262 મીટર લાંબુ છે. ઓકે, એમાંથી 200 કાઢી લો એટલે 62 મીટર તે પહોળું છે, અને એમાંથી 3 કાઢી લો એટલે 59 મીટર ઊંચું છે. આ ચોથો મુદ્દો થઈ ગયો. તેની લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ તમને જે છે એ કહી દીધું છે કે 262, એમાંથી 200 કાઢો એટલે પાછું 62, અને 62 માંથી 3 કાઢો એટલે 59. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ઓકે, તેમાં કુલ 14 ડેક આવેલા છે અને 2300 કમ્પાર્ટમેન્ટ છે. કેટલું મોટું છે કે તેમાં 2300 કમ્પાર્ટમેન્ટ આવેલા છે, અને આ તમામ કમ્પાર્ટમેન્ટમાં છે એ 1700 લોકોનો ક્રૂ તેમાં સમાવિષ્ટ થઈ શકે છે. ઓકે, કેટલા લોકો સમાવિષ્ટ થઈ શકે છે? 1700 લોકો સમાવિષ્ટ થઈ શકે છે. તેનું નિર્માણ કાર્ય ક્યારે શરૂ થયું? તો નિર્માણ કાર્ય શરૂ થયું 2009માં. આમ તો તેની વાત છે 1999 થી ચાલતી હતી કે ભારત પાસે આવું એકાદું સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ હોવું જોઈએ. 2003માં તેની ગતિવિધિ તેજ થઈ, અને 2009માં આ બધો કરાર થયો અને કાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું. તો આ કુલ કેટલા વજનનું બનેલું છે? તે છે એ 40,000 ટન વજનનું બનેલું છે. કેટલા? 40,000 ટનનું વજનનું બનેલું છે. અહીં મહત્વનો મુદ્દો એ છે કે 2009માં બન્યું હતું, 2013 સુધીમાં, એટલે 9, 10, 11, 12 અને 13, 2013 એટલે કે 5 વર્ષમાં જે છે તેને પૂરું બનાવી દેવામાં આવ્યું, અને તેને દરિયામાં એટલે કે જળ સપાટી ઉપર લોન્ચ પણ કરી દેવામાં આવ્યું. ઓગસ્ટ 2013માં તેને લોન્ચ કરી દેવામાં આવ્યું હતું, અને અત્યાર સુધી તેના ઉપર બધું કાર્ય ચાલુ હતું. પછી જે છે તેનું દરિયાઈ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. પ્રથમ જે છે તેનું કહેવામાં આવે કે વોયેજ કહેવામાં આવે છે કે તેનું દરિયાઈ પરીક્ષણ
ફર્સ્ટ સી વોયેજ એટલે કે દરિયાઈ પરીક્ષણ છે એ ઓગસ્ટ 2021 માં કરાયું. ત્યારબાદ બીજું જે છે ઓક્ટોબર 2021 માં કરાયું. ત્યારબાદ તાજેતરમાં ત્રીજું જે છે એ જાન્યુઆરી 2022 માં કરાયું છે. ઓકે, તો 2009 માં નિર્માણ, 2013 માં તેને મૂકવામાં આવ્યું અને હવે 2021 માં તેના દરિયાઈ જે છે એ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યા છે. કુલ 40,000 ટનનો જે છે તે વાહન માલ સામાન લઈ જઈ શકે છે. ઓકે, કુલ નિર્માણ ખર્ચ તેમાં કેટલો આવ્યો છે? તો 9મો મુદ્દો, આપણા નિર્માણ ખર્ચ આવ્યો છે 23,000 કરોડ રૂપિયા. હવે કયા કયા વિમાન જે છે એ તે પોતાના ઉપર વહન કરશે, કયા લેન્ડ કરશે અને ત્યાંથી તે ફ્લાય પણ કરી શકે એવો રનવે પણ તેના ઉપર બનાવવામાં આવ્યો છે, એટલે તેને વિમાન વાહક યુદ્ધ જહાજ કહે છે. તો તેની ઉપર MiG-29 કે ફાઇટર જેટ અને કામોવ 31 હેલિકોપ્ટર્સ, MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર્સ અને આપણે ફ્રાન્સના દસોલ્ટ એવિએશન પાસેથી જે નવા લીધેલા છે એ રફાલ જેટ પણ તેમાં સમાવિષ્ટ હશે. તો 4 આ હેલિકોપ્ટરના નામ યાદ રાખવાના છે: MiG-29K, કામોવ 31, MH-60R અને આપણા રફાલ. આ 4 યાદ રાખવાના છે. હવે તેની આપણે સ્પીડ જોઈએ. જ્યારે તેની ઉપર કોઈ પણ માલ સામાન વહન ના કરી શક્યો હોય, માલ સામાન લોડ ના કરવામાં આવ્યો હોય, ત્યારે તેની ઝડપ હોય છે 28 નોટિકલ માઇલ. નોટિકલ માઇલ શું છે? તો જ્યારે પણ હું ડિફેન્સનું કરંટ ભણાવું છું ત્યારે આ મુદ્દો ડિસ્કસ કરું છું કે નોટિકલ માઇલ એટલે કે NM શોર્ટ ફોર્મ કહેવાય છે. જે દરિયામાં યુદ્ધ જહાજો કે કોઈ પણ જહાજ ચાલે તેને નોટિકલ માઇલમાં તેની સ્પીડ માપવામાં આવે છે. 1 માઇલ બરાબર જે છે 1 નોટિકલ માઇલ બરાબર 1.852 કિલોમીટર થાય. તો અંદાજિત 28 દુ 56 તમે ગણી શકો અને 56 માંથી 2-3 કિલોમીટર કાઢો એટલે કે 53 થી 54 કિલોમીટર પ્રતિ કલાક તેની ઝડપ રહેશે જ્યારે તેના ઉપર માલ લોડ નહીં કરવામાં આવ્યો. હવે તેના ઉપર હેલિકોપ્ટર હશે, બહુ બધા ડિફેન્સ સિસ્ટમ હશે, આપણા નૌસેનાના 1700 જેટલા માણસો હશે. તો આટલું બધું વજન હશે ત્યારે તેની ગતિ થઈ જશે 18 નોટિકલ માઇલ. એટલે કે 18 દુને 36, 36 માંથી 3-4 કાઢો એટલે 32 થી 33 કિલોમીટરની તેની માલવાહક ગતિ હશે. ઓકે, એક વખત તેનામાં ફ્યુઅલ પૂરી દેવામાં આવે, ઈંધણ પૂરી દેવામાં આવે તો તેમાં કુલ કેટલી ચાલવાની ક્ષમતા હશે? એક વખત ઈંધણ પૂરી દેવામાં આવે તો તે કુલ 7,500 નોટિકલ માઇલ સુધી ચાલશે. એટલે કે આ 13મો મુદ્દો તમારે યાદ રાખવાનો છે. અહીં 9, 10 આની નોટિકલ માઇલની ગતિ, આ 12 મુદ્દો થઈ ગયો. આ 13મો મુદ્દો છે 7,500 નોટિકલ માઇલ્સ એટલે કે અંદાજિત 12 થી 13,000 કિલોમીટર સુધી તે ચાલી શકે છે એક વખત જો તેનામાં ફ્યુઅલ સંપૂર્ણ ભરી દેવામાં આવે ત્યારે. અત્યંત મહત્વનો મુદ્દો છે, અત્યંત મહત્વનો મુદ્દો 14મો મુદ્દો છે કે આપણે જે કહીએ છીએ ને કે સ્વદેશી છે, તો આમાં સ્વદેશી કેટલો સંસાધનોનો ઉપયોગ થયો છે, માલ સામાનનો ઉપયોગ થયો છે જે ભારતની હોય કે ભારતની બનાવટની હોય. તો આ યુદ્ધ જહાજમાં 76% કેટલો? 76% સ્વદેશી સંસાધનોથી તેને બનાવવામાં આવેલું છે. આ મુદ્દો ભૂલાવવો ના જોઈએ. 76% તમારા મગજમાં બેસી જવું જોઈએ, છપાઈ જવું જોઈએ. 76% સ્વદેશી સામગ્રીનો તેમાં ઉપયોગ થયો છે. 15મો મુદ્દો છે કે તેનું ધ્યેય વાક્ય શું હોય છે. ગમે વિમાન વાહક કે કોઈ પણ યુદ્ધ જહાજ હોય તેનો એક મોટો હોય, તેનો એક યુદ્ધ જહાજ હોય, તેના કમાન્ડર હોય, એ મોટોથી શું પ્રેરણા મેળવે કે મારે આ મોટો જે છે તે સિદ્ધ કરવાનો છે, આ ધ્યેય વાક્ય ઉપર મારે અડીખમ રહેવાનું છે. તો INS વિક્રાંતનું ધ્યેય વાક્ય શું હશે? તો ઋગ્વેદમાંથી લીધેલું. ક્યાં? 15મો મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે ઋગ્વેદમાંથી લીધેલું એક વાક્ય છે. ઋગ્વેદમાંથી લીધેલું એક વાક્ય છે જયમ સ યુદ્ધિ સ્પૃધઃ એટલે કે હું મારી સામે લડનારાઓને હરાવીશ. શું? હું મારી સામે લડનારાઓને હરાવીશ. એ 15મો મુદ્દો તમારે યાદ રાખવાનો છે. ઋગ્વેદમાંથી તે લીધેલો છે. ઓકે, હવે આપણે વાત કરીએ આ પ્રથમ 15 મુદ્દા છે એ આપણા પ્રથમ સ્વદેશી વિમાન વાહક યુદ્ધ જહાજ INS અથવા ISC વિક્રાંતના જોયા. હવે આપણી પાસે કેટલા વિમાન વાહક યુદ્ધ જહાજ હતા તેની માહિતી મેળવી. તો ભારત પાસે હાલમાં INS વિક્રમાદિત્ય જેનું નામ છે R33 એ ભારત પાસે છે, જે 2014માં ભારતીય નૌસેનામાં કમિશન કરાયું હતું. એટલે કે ભારતીય નૌસેનામાં તેને સેવા માટે ઉમેરાયું હતું. ઓકે, આ કોણે બનાવેલું છે? આ સ્વદેશી નથી, આ રશિયા દ્વારા નિર્માણ થયેલું છે. તો આ પ્રથમ મુદ્દો જે છે ભારત પાસે હાલમાં જે છે વિક્રમાદિત્ય, તેનું યાદ રાખવાનું છે. પ્રથમ R33 2014માં ભારતીય નૌકાસેનામાં સેવારત કરાયું, તેને આપણે રશિયા પાસેથી લીધું. વિક્રમાદિત્યનો મિનિંગ શું થાય છે? હવે વિક્રાંતનો મિનિંગ થાય છે મહાન, ભવ્ય, તેજસ્વી. વિક્રાંતનો મિનિંગ એવો થાય છે. તો બ્રેવ એઝ ધ સન, સૂર્ય સમાન પરાક્રમી. આદિત્ય આવે છે, વિક્રમ આદિત્ય, બંનેની ભેગા કરો એટલે થાય વિક્રમાદિત્ય. એટલે કે સૂર્ય સમાન પરાક્રમી, બ્રેવ એઝ ધ સન તેનો ધ્યેય વાક્ય છે આ ત્રીજું. અને તેનું હોમ પોર્ટ એટલે કે આ વિમાન વાહક યુદ્ધ જહાજો કે કોઈ પણ યુદ્ધ જહાજો હોય છે એ 24 કલાક દરિયામાં પરિભ્રમણ કરતા હોતા
નથી. એ શું કરતા હોય છે, એ ક્યારેક લાંગરેલા પણ હોય છે. તેઓને ક્યારેક યુદ્ધાભ્યાસમાં જવાનું હોય, દરિયા પરીક્ષણમાં જવાનું હોય, કોઈ કાર્ય અર્થે જવાનું હોય ત્યારે તે દરિયામાં જાય છે. બાકી તેઓનું એક હોમ પોર્ટ હોય છે, એટલે કે બંદર હોય છે, જ્યાં તેઓ કાયમ લાંગરેલું હોય છે. તો આ જે છે એ વેસ્ટર્ન કમાન્ડ અંતર્ગત ભારતીય નૌસેનાની 3 કમાન્ડ છે. તો એ વેસ્ટર્ન કમાન્ડ અંતર્ગત ઈસ્ટ વેસ્ટ સાઉથ, તો આ વેસ્ટર્ન કમાન્ડમાં આઈએનએસ કદંબ આવેલું છે કર્ણાટકમાં. ઇન્ડિયન નેવલ સ્ટેશન કદંબ, કદંબના ઝાડનું તમે બહુ નામ સાંભળ્યું હશે હિન્દી મૂવીમાં. તો આ આઈએનએસ કદંબ નામનું જે હોમ પોર્ટ છે ઇન્ડિયન નેવલ સ્ટેશન, એ આ આઈએનએસ વિક્રમાદિત્યનું હોમ પોર્ટ હશે, જે આવેલું છે કર્ણાટકના કરવાર શહેરમાં. આ થયું ચોથો મુદ્દો. હવે આપણી પાસે પહેલા 2 વિમાન વાહક યુદ્ધ જહાજ હતા, એટલે કે આપણી પાસે આવા એરક્રાફ્ટ કેરિયર હતા. તો પ્રથમ કયું હતું? પ્રથમ હતું આપણી પાસે વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત. આઈએનએસ વિક્રાંત આ જ નામથી હતું. તેને આપણે લીધું હતું ઇંગ્લેન્ડ પાસે, અને ઇંગ્લેન્ડે તેને નામ આપ્યું હતું HMS હમ્સ. HMS હમ્સ. અહીંયા આપણે ઇન્ડિયન નેવલ લગાડીએ છીએ, ત્યાં રાણીનું શાસન છે એટલે તેઓ HM લગાડે છે. ત્યાં એસ નો મીનિંગ શિપ જ છે અને HM નો મીનિંગ છે હર મેજેસ્ટી, એટલે કે રાણીની સેવામાં, રાણી જે મહાન છે તેઓની સેવામાં આ શિપ છે HMS હર મેજેસ્ટી હમ્સ. તે ક્યાંથી ક્યાં સુધી કાર્યરત રહ્યું ભારતમાં? તો ભારતમાં 40 વર્ષ સુધી કાર્યરત રહ્યું, 1957 થી 1997 સુધી. તેને ઇંગ્લેન્ડ થી લાવવામાં આવ્યું 1957 માં. નૌસેના દ્વારા તેને કમિશન કરવામાં આવ્યું 1961 માં, અને 1997 માં તેને ડીકમિશન કરી દેવામાં આવ્યું. ત્યારબાદ આપણે બીજું લીધું HMS સોરી, અહીં આઈએનએસ વિરાટ છે એ HMS હમ્સ છે. અહીં બાકી HMS હર્ક્યુલસ આવશે. કયું આવશે? હર્ક્યુલસ. તો HMS હર્ક્યુલસ છે એ આપણા ભારતનું પ્રથમ વિમાન વાહક યુદ્ધ જહાજ હતું. HMS હર્ક્યુલસ. અહીં HMS હમ્સ નહીં આવે, HMS હર્ક્યુલસ આવશે. HMS હર્ક્યુલસ પ્રથમ હતું 1957 થી 1997 સુધી, એટલે 40 વર્ષ સુધી રહ્યું. તેને ભારતનું નામ આપ્યું હતું આઈએનએસ વિક્રાંત. ત્યારબાદ આપણે આઈએનએસ વિરાટ પણ ઇંગ્લેન્ડ પાસેથી લીધું. ઇંગ્લેન્ડે તેને નામ આપ્યું હતું HMS હમ્સ, એટલે કે HMS જે છે હર મેજેસ્ટી શિપ હમ્સ. ઓકે, તે 1987 થી 2017, 1987 થી 2017 સુધી તે પણ જે છે એ કાર્યરત રહ્યું, એટલે કે અંદાજિત 30 વર્ષ તે પણ કાર્યરત રહ્યું. આ બંને આપણે ઇંગ્લેન્ડ પાસેથી લીધા હતા, અને આપણે રશિયા પાસેથી લીધું છે આઈએનએસ વિક્રમાદિત્ય. ઓકે, તમારે અહીં જાણવાની વાત એ છે કે હવે કોચીનમાં જે છે બન્યું છે આપણું એ આઈએનએસ વિક્રાંત, તો આપણે એક બીજું પણ બનાવી રહ્યા છીએ. કદાચ તેનો પ્રોજેક્ટ હાલ વિચારણામાં છે, અને તેનું નામ હશે આઈએનએસ વિશાળ. શું? આઈએનએસ વિશાળ હશે, કારણ કે તે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું યુદ્ધ જહાજ હશે, અને તે જે છે 65,000 ટન, કેટલું? 65,000 ટન માલનું વહન કરી શકશે. અને તે જે છે ઇંગ્લેન્ડનું સૌથી મોટું વિમાન વાહક યુદ્ધ જહાજ જે છે તેનું નામ છે HMS ક્વીન એલિઝાબેથ. શું? HMS ક્વીન એલિઝાબેથ તેના ઉપરથી બનાવવામાં આવશે. તો તેની વિચારસરણી હાલ ચાલુ છે કે આપણે આ બનાવવાનું છે કે નહીં. તો તેનું નિર્માણ કાર્ય શરૂ થશે, અને તે જો બની જશે તો ભારતનું સૌથી મોટું યુદ્ધ જહાજ હશે, અને ભારતનું સૌથી મોટું વિમાન વાહક યુદ્ધ જહાજ પણ આઈએનએસ વિશાળ ભવિષ્યમાં હશે. ઓકે, તો આઈએનએસ વિક્રમાદિત્ય બધું વી પરથી ચાલુ થાય છે. વિક્રમાદિત્ય, વિરાટ, વિક્રાંત અને વિશાળ, આ 4 યાદ રાખવાના છે. અને 5મું જે છે એ પણ વિક્રાંત છે, એ જૂનું છે. ઓકે, આ તમે જોઈ લો કે આપણી પાસે જે આ લીધું હતું ઇંગ્લેન્ડ પાસેથી આઈએનએસ વિક્રાંત, જે HMS હર્ક્યુલસ. કયું? HMS હર્ક્યુલસ નો આ ફોટો છે. તેના ઉપર કેટલા બધા 1 2 3 4 5 6 7 આ નાના નાના હેલિકોપ્ટર તમે જોઈ શકો છો. આ બીજા 6, અને આ બીજા પ્લેન જેવા જોઈ શકો છો. તો આવા બધા હેલિકોપ્ટર અને પ્લેન તેના ઉપર સમાવિષ્ટ હતા. ઓકે, હવે 4 માર્ચ 1961 ના રોજ આઈએનએસ વિક્રાંત છે એ નૌસેનામાં સમાવિષ્ટ થયું. આપણે 1957 છે ત્યારે તે લઈ આવ્યા. ત્યારબાદ 4 વર્ષ સુધી તેનું સમારકામ અને બીજી બધી ભારતની જરૂરિયાતને લઈને તેમાં ડિફેન્સ સિસ્ટમ ગોઠવી, અને તેને 1961 4 માર્ચના રોજ તેને નૌકાસેનામાં કમિશન કરવામાં આવ્યું. કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ છે, તેમના બહેન વિજયાલક્ષ્મી પંડિત છે તેમના હસ્તે કરવામાં આવ્યું. વિજયાલક્ષ્મી પંડિત છે તેઓ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રથમ મહિલા પ્રમુખ હતા, અને પંડિત જવાહરલાલ નહેરુના બહેન હતા. આઈએનએસ વિક્રાંત 1997 માં સેવાનિવૃત્ત કરાયું. તેનો ધ્યેય વાક્ય જોઈ લીધો આગળ. એ જ ધ્યેય વાક્ય આપણા નવા આ વિમાન વાહક યુદ્ધ જહાજનો છે, જયમ સહ યુદ્ધિ સ્પૃધ, એટલે કે હું મારી સામે લડનારાઓને હરાવીશ. આપણને ખબર છે તાજેતરમાં આઈએનએસ વિક્રમાદિત્ય એકમાત્ર કાર્યરત એરક્રાફ્ટ કેરિયર છે. આઈએનએસ વિરાટ 2017 માં, અને આઈએનએસ સેવાનિવૃત્ત કરાયું.
આઈએનએસ વિક્રાંત જે છે 1997 માં કરાયું, અને આઈએનએસ વિરાટ અને વિક્રાંત ઇંગ્લેન્ડ પાસેથી, આઈએનએસ વિક્રમાદિત્ય રશિયા પાસેથી લીધેલ છે. અને અહીં આપણી આ માહિતી પૂરી થાય છે. આપણે જીપીએસસી માં જે સમાવિષ્ટ મુદ્દાઓ છે એ તમામ આવરી લીધેલા છે. તો આ મુદ્દાઓ અને આ જે વિડીયો છે એ તમને આગામી પરીક્ષામાં કામ લાગશે. તો સૌથી વધુ તમે જે આ તમારા મિત્રો હોય જે જીપીએસસી ની તૈયારી કરતા હોય તેની સાથે શેર કરજો, અને અમારી અડ્ડા 247 ગુજરાત ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ.